ઘણા બધા વર્ષો પહેલાની આ વાત છે। ત્યારે સિંધ પ્રદેશમાં હમીર સુમરો નામનો એક મુસલમાન રાજા રાજ કરતો હતો। આ હમીર સુમરો આખાય સિંધ પ્રદેશમાં માથાભારે હતો। તે રાતના ચોરીઓ કરતો અને ધોળા દિવસે લૂંટફાટ મચાવતો હતો। તે રાજ્યની મિલક તો લૂંટી પોતાનું રાજ ચલાવતો, ગોવાળોનું ધન લૂંટી લેતો અને ઊભા ખેતરો સાફ કરી નાખતો હતો। જો કોઈના ઘરે ગાયો કે ભેંસો ભાડે તો રાતોરાત તેની ચોરી કરી લેતો। હમીર સુમરો એટલો બળવાન હતો કે આખાય સિંધમાં તેની સામે ખોખારો ખાવાની કોઈની તાકાત નહોતી। એકવાર એવું બન્યું કે ગુજરાતના સૌરાષ્ટ્રમાંથી માતા વરુણી આ સિંધ પ્રદેશમાં આવે છે। એ સમયે ભારત અને પાકિસ્તાનના ભાગલા નહોતા પડ્યા। માતા વરુણીએ 7 વર્ષની નાનકડી બાળકીનું રૂપ લીધું અને સિંધના સીમાડામાં પગ મૂક્યો। ત્યાં એક 70 વર્ષના ડોશીમાં ઝૂંપડી બાંધીને રહેતા હતા, જેમનું નામ લાલબાઈ હતું। લાલબાઈ પાસે 150 જેટલી ગાયો હતી, જેને ચરાવીને તેઓ પોતાનું ગુજરાન ચલાવતા હતા। 7 વર્ષની દીકરીના રૂપમાં માતાજી લાલબાઈ પાસે આવ્યા। સિંધમાં પગ મૂકતા જ માતા વરુણી હવે સિંધની સધી કહેવાયા। માતા સધીએ લાલબાઈને પૂછ્યું, હે માડી, તમે કોણ છો? લાલબાઈએ જવાબ આપ્યો, બેટા, હું આ પ્રદેશમાં એકલી રહું છું અને ગાયો ચરાવી પેટ ભરું છું, પણ આવા રણમાં તું કોણ છે અને એકલી ક્યાંથી? ત્યારે બાળકીએ કહ્યું, માડી, શું તમે મને સાચવશો? જો તમે મને સાચવશો તો હું તમારી ગાયોની રક્ષા કરીશ। લાલબાઈને લાગ્યું કે આ કોઈ સાક્ષાત દેવી છે, એટલે તેમણે હા પાડી। ત્યારે માતાજી ત્યાં પડેલા એક લાલ પથ્થરમાં સમાઈ ગયા અને આકાશવાણી કરી, હે લાલબાઈ, આ પથ્થર જ મારું રૂપ છે। અહીં રોજ ધૂપ દીવા કરજે। આજથી હું તારી સધી થઈને બેઠી છું। તારી ગાયોને ભલે વગડામાં રખડતી મૂક, પણ એને કાંટો પણ નહીં વાગવા દઉં। સમય જતાં હમીર સુમરાના માણસો લૂંટ માટે નીકળ્યા અને તેમણે લાલબાઈની ગાયો જોઈ। હમીર સુમરાના હુકમથી 7 સિપાહીઓ લાલબાઈની ગાયો વાળવા આવ્યા। લાલબાઈએ તેમને રોક્યા, પણ સિપાહીઓએ ધમકાવતા કહ્યું, અમે હમીર સુમરાના માણસો છીએ, એક પણ ગાય બાકી નહીં રહે। લાલબાઈ સમજી ગયા કે આ શક્તિશાળી રાજા સામે પોતે લાચાર છે, એટલે તેઓ પથ્થર પાસે જઈને સધી માને પોકાર કરવા લાગ્યા, હે માતા વરુણી, આજે આ લૂંટારાઓ મારી ગાયો લઈ જાય છે, શું તું ચૂપ બેસી રહીશ? જો તું સાચી દેવી હોય તો તારો પરચો બતાવ, નહીંતર હું માનીશ કે મેં દેવ નહીં પણ પથ્થર પૂજ્યો હતો। લાલબાઈનો આટલો બોલ સાંભળતા જ માતા સધી 7 વર્ષની દીકરીનું રૂપ લઈ હાથમાં લાકડી પકડી સિપાહીઓ સામે ઊભા રહી ગયા। માતાજીએ સિપાહીઓને ચેતવ્યા, પણ તેઓ હસવા લાગ્યા। માતાજીએ ત્યાં જ 6 પાપીઓને મારી નાખ્યા અને એકને જીવતો છોડ્યો। તેને કહ્યું, જા, તારા રાજા હમીર સુમરાને કહેજે કે જો લાલબાઈની ગાયો લેવી હોય તો પોતે ઘોડે ચડીને આવે, મારે તેનું પાણી માપવું છે। હમીર સુમરો આ સાંભળી ક્રોધિત થઈ 60 ઘોડેસવારો સાથે લડવા આવ્યો, પણ જ્યારે તેણે જોયું કે માતા સધીની આંખોમાંથી અગ્નિના ગોળા છૂટી રહ્યા છે અને તેના સૈનિકો ધૂળમાં મળી રહ્યા છે, ત્યારે તેનો અહંકાર ઓગળી ગયો। હમીર સુમરો માતાજીના પગમાં પડી ગયો અને માફી માંગી। માતાજીએ તેને દર્શન આપ્યા। હમીર સુમરો એટલો ભક્તિમાં લીન થઈ ગયો કે તે માતાજીને પોતાના મહેલમાં લઈ ગયો અને ગઢના કાંગરે માતાની સ્થાપના કરી। હમીર હવે લૂંટારો મટી માતાજીનો ભૂવો બન્યો। તે દુખિયાના દુઃખ મટાડવા લાગ્યો અને તેના બદલામાં લોકો તેને ભેંસો આપતા। આમ તેની પાસે 250 જેટલી ભેંસો થઈ ગઈ, જેની રક્ષા ખુદ સધીમાં કરતા હતા। આ બાજુ ગુજરાતમાં પાટણના રાજા સિદ્ધરાજ સોલંકીનું રાજ હતું। એકવાર તેમના ભાભીએ તેમને મેણું માર્યું, જો તમે સાચા શૂરવીર હો તો સિંધના હમીર સુમરાની ભેંસો ચોરી લાવો તો ખરા। સિદ્ધરાજથી આ મેણું સહન ન થયું। તેઓ સૈન્ય સાથે સિંધ જવા નીકળ્યા। રસ્તામાં કોઈએ તેમને ચેતવ્યા કે હમીરની ભેંસોની રક્ષા તો સાક્ષાત જગદંબા સધી કરે છે, તેની સામે જીતવું અશક્ય છે। સિદ્ધરાજ સોલંકી મૂંઝવણમાં મુકાયા અને વઢિયાળ પંથકના વરાણા ગામે આઈ શ્રી ખોડિયારના શરણે ગયા। તેમણે માતાજીને વિનંતી કરી કે કાં તો માર્ગ બતાવો અથવા હું અહીં આત્મબલિદાન આપીશ। સિદ્ધરાજ જેવી તલવાર કાઢવા ગયા ત્યાં જ ખોડલમાં પ્રગટ થયા અને બોલ્યા, ધીરજ રાખ સિદ્ધરાજ, હું પોતે સિંધ જઈશ અને હમીર સુમરાની ભેંસો લઈ આવીશ। માતા ખોડલ સિંધ પહોંચ્યા। ત્યાં સધીમાં અને ખોડલમાં 2 મહાશક્તિઓનો ભેટો થયો। આઈ ખોડલે સિદ્ધરાજનું મેણું ભાંગવા ભેંસોની માંગણી કરી। માતા સધીએ પોતાની શરતો મૂકી અને અંતે હમીર સુમરાને પણ સત્ય સમજાવ્યું।
આમ સિંધથી છેડાયેલા માતા સદી ભેંસોના ધણ સાથે પાટણ આવ્યા. પાટણના પાદરે આવી માતા સદીએ પોતાના પરચા બતાવ્યા અને સિદ્ધરાજ સોલંકીનું મેણું ભાંગ્યું. આજે પણ ભક્તો ભાવથી ગાય છે, સિંધના છેડિયા રે સદી પાટણ આવ્યા, પાટણ પીરોનો વાસો રે માં.